પાલિતાણામાં એબીવીપી દ્વારા સ્કેટિંગ કરી તિરંગા યાત્રા કાઢવામાં આવી। બાળકોએ મન મોહી લીધા। પાલિતાણામાં સ્કેટિંગ કરી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આજે પ્રજાસત્તાક દિનને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સ્કેટિંગ કરી વિદ્યાર્થીઓ બાળકોએ તિરંગા લહેરાવ્યા હતા। પાલિતાણા શહેરના નગરપાલિકાથી પાલિતાણા શહેરના વિવિધ માર્ગો પર સ્કેટિંગ કરવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા તિરંગા હાથમાં લઈ લહેરાવવામાં આવ્યા હતા અને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારે પાલિતાણા શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો જોડાયા હતા અને સ્કેટિંગ કરી બાળકો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। મારું નામ રાજ્યગુરુ હિતાંશુ ચંદ્રકાંતભાઈ। આજે 26મી જાન્યુઆરીએ અમે 15 જણા સ્કેટિંગ કર્યું 10 કિલોમીટર। મિત્રાસિદ્ધ ગોહિલ, એબીવીપીમાં ગુજરાત પ્રાંત એસએફડી સહસંયોજક તરીકેની જવાબદારી। આજ રોજ 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને સાથે રાખીને 15 વિદ્યાર્થીઓ દ્વારા સ્કેટિંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જે નગરપાલિકાથી લઈને આપણે આદિનાથ દાદાના જે મેન તળેટી છે ત્યાંથી કલેક્ટર ઓફિસ સુધી ટોટલ 10 કિલોમીટર સુધીની સ્કેટિંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાલીઓ અને નગરજનોનો ખૂબ સપોર્ટ રહ્યો। અને જો આવી રીતે વિદ્યાર્થીઓને ખૂબ એક સારું ગ્રાઉન્ડ મળી રહે તો વિદ્યાર્થી આનાથી પણ ઝાઝા વિદ્યાર્થીઓને સાથે રાખીને આવતા વખતે સ્કેટિંગ યાત્રાનું અમે આયોજન કરી શકીએ।